કે બરોબર એક ઢોલી ઢોલ વગાડતો હતો અને જેવો ઢોલ ગળાની માલપા મૂક્યો ને સાહેબ બે હાથે રડી બિબાંગ ધોમ બરોબર બે પૈડીની માથે માંડો થપાટો મારવા અને એની સામે એક મોરલી વાદક પોતે બંસરીને પોતાના મુખ ઉપર ચાપી અને એ જ રીતના સાહેબ આપણે અખિલ બ્રહ્માનો બાપ કાળિયો ઠાકર એ પણ બાંસુરી વગાડે. ત્યારે એ ઢોલને વાચા ફૂટી અને એને બંસરીને એટલું કીધું, હે બંસરી, આ તે મારા કેવા પૂન કે મને તો જેવો ગળામાં નાખ્યો નથી અને ઢોલ ધીકા ને ધબા ધડા ધડી પડે અને તને વગાડવા વાળો તો તને કેવો મુખે રાખી અને એકદમ કોઈ કે પ્રેમથી એને વાંચન કરતો એને ચાંપન કરતો હોય તો મારા ક્યાં એવા અવડા પૂને છે, ક્યાં ગયા ભવના આવા પૂને છે કે અવડા કરમ છે. અને તેથી સાહેબ એને વાત કરી કે ગયા ભવનું કે એ ભવનું કાંઈ નથી તો કે કળિયુગ નહીં કળિયુગ હે ઈ સાથ દે ઈ સાથ લે જે છે ને આ વખતનું જ છે. તો કે મને કાંઈ સમજાણું નહીં. અને બરોબર સાહેબ બંસરીને કવિએ વાચા મૂકી કે સાંભળી લે ઢોલ, હું અંદરથી હાવ પોલી છું એટલે મારી માલપા છિદ્રો કરી અને સમાજને દેખાડી દીધું કે જોઈ લ્યો સમાજ, મારી માલપા કાંઈ નથી. સેમ તું મારી જેમ જ ઢોલ તારી માલપા કાંઈ નથી, તું પોલો છો પણ છતાંય પણ તે બે બાજુ પોલ ઢાઈ ગઈ. કાંઈ ન હોય ને પોલ ઢાકે એની માથે ઢોલ ધીકાન ધબા જ પડે. બાકી નજર સમક્ષ એમ કોઈ કે જગતની સામે ઉગાડું થઈ જવાનું એક જે છે ને આ છે. બાકી સાહેબ એમ કોઈ ને કે કરોડોની ખાનદાની હોય તેને મુબારક છે પણ ઝૂંપડું છે પણ એવો આવકારો છે જેથી મોજ આવે તેથી હાલ આવજો.